શ્રી ગણેશાય નમઃ. સ્કંદ પુરાણના રેવાખંડનું આપણે પઠન કરવા જઈ રહ્યા છીએ. માર્કંડેયજી કહે છે, હે રાજન, વ્યાસ તીર્થ સિવાય બીજું એક પરમ પુણ્યમય તીર્થ છે, જે સર્વ પાપ હર છે. ત્યાં અશ્વમેઘ યજ્ઞમાંથી પ્રગટ થયેલી વરાંગના નદી વહે છે. ત્યાં નર્મદા અને વરાંગનાના સંગમમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. સ્ત્રી હોય કે પુરુષ, બધા અહીં સ્નાન કરવાથી રોગમુક્ત થાય છે. ત્રિપુરીના પૂર્વ ભાગમાં દક્ષિણ દિશા તરફ બધા લોકો પર અનુગ્રહ કરવા માટે ભગવાન શંકર વિરાજમાન થયા છે. વિદ્વાન પુરુષ તેને શિવક્ષેત્ર કહે છે. સૂર્યગ્રહણ હોય ત્યારે આ શિવક્ષેત્રને કુરુક્ષેત્ર સમાન ગણવામાં આવ્યું છે. કુરુક્ષેત્રમાં 85 તીર્થ છે અને અહીં પણ એટલા જ તીર્થ છે. આ ક્ષેત્રમાં દેવેશ્વર ભગવાન મધુસૂદન પણ ઉત્પલાવર્ત નામે નિવાસ કરે છે, જેમના હજારો મસ્તક છે. ભગવાન શ્રી હરિ મહાદેવ અને ત્રીજી આ નર્મદા નદી, આ ત્રણેય આ ક્ષેત્રના પરમ આરાધ્ય દેવતા છે. હે રાજન, ઇન્દ્રાદિક દેવતાઓ પણ નર્મદા નદીના મહિમાનું વર્ણન કરી શકતા નથી. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યો ફરી આ જન્મમાં થતો નથી. ઉક્ત સ્થાનમાં દેવાદિદેવ મહાદેવના પૂજનથી મનુષ્ય ગણપતિ પદને પ્રાપ્ત કરે છે. એ તીર્થમાં પ્રગટ થયેલ શંખ, ચક્ર, ગદાધારી ભગવાન વિષ્ણુની ઇન્દ્ર વગેરે દેવતાઓ દ્વારા ઉપાસના કરવામાં આવે છે. શ્રી વિષ્ણુના ક્ષેત્રમાં મૃત્યુને પ્રાપ્ત કરેલ કીટ પતંગ વગેરે પણ હરિધામમાં ચાલ્યા જાય છે. મનુષ્ય પોતાના વશમાં હોય અથવા પરવશ જે સંગમ તીર્થમાં પ્રાણ છોડે છે તે 10,000 વર્ષો સુધી વિદ્યાધર લોકમાં રાજા બને છે. હે યુધિષ્ઠિર, જે અહીં તલ અને જળથી પિતૃ તર્પણ અને પિંડદાન કરે છે તેના પિતૃઓ તૃપ્ત થઈ અને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. એકાદશીએ નિરાહાર રહી ગંધ અને પુષ્પથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું અને દીપ પ્રગટાવવું. પછી દ્વાદશીએ પંચગવ્ય લઈ હવિષ્યાન્નથી પારણું કરવું. પારણું કરતા પહેલા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી. જે મનુષ્ય પવિત્ર અને એકાગ્રથી તે ક્ષેત્રમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ દ્વાદશ મંત્રનો જપ કરે છે તે પાછો ગર્ભમાં આવતો નથી અને ન તો તેનો કદી જન્મ થાય છે. તે પોતાના અનેક જન્મના ભયંકર પાપો તે જ પ્રમાણે તત્કાળ ભસ્મ કરી નાખે છે. જેમ અગ્નિ રૂના જથ્થાને અને સૂકા ઘાસને બાળી નાખે છે. પૂર્વકાળમાં મહાદેવજીએ સંપૂર્ણ લોકો પર અનુગ્રહ કરવા માટે તથા સમસ્ત દેવતાઓનું હિત કરવા માટે પવિત્ર જળના વર્તુળમાં અવતાર લીધો હતો. તે સ્થાનમાં ભગવાન શિવના 28 સ્વયંભૂ શિવલિંગ છે. તે આ પ્રમાણે છે: સ્થાનેશ્વર, મહાદેવ, શૂલપાણી, સપ્તેશ્વર, કપિલેશ્વર, હિરણ્ય, ચાતવેદ, પ્રાજાપત્ય, સિદ્ધનાથ, શશાંકનાયક, અનુકેશ, સ્કંદ, આશ્વિન, તૈજસ, બ્રહ્મેશ્વર, અગ્નિગર્ભ, શ્રીકંઠ, ઉમાપતિ, નીલકંઠ, ખટવાંગ, મહાકાલ, ઘટેશ્વર, ત્રિલોચન, ત્ર્યંબક, દેવદેવ, માહેશ્વર, અનંગ અને કામદેવ. આ તથા બીજા પણ ઘણા સિદ્ધ શિવલિંગ છે. હે મહાભાગ યુધિષ્ઠિર, ત્યાર પછી નર્મદાના ઉત્તર તટ પર ઉત્તમ કપિલા તીર્થ છે. તે સર્વ પાપોને હરનારું છે. પુરુષ હોય કે સ્ત્રી, જે તે જીતેન્દ્રિય થઈ અને આ તીર્થમાં સ્નાન કરી અને દેવતાઓ અને પિતરોનું તર્પણ કરે છે તો ત્રણેય ઋણોમાંથી મુક્ત થઈ જાય છે. તે આ તીર્થમાં બ્રાહ્મણોને ભોજન કરાવી અને મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી નર્મદાના ઉત્તર તટ પર ત્રિપુરી નામનું એક વિખ્યાત ઉત્તમ તીર્થ છે.
જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. હે ભારત, ત્યાં 1.25 લાખ તીર્થોનો નિવાસ છે. તે તીર્થમાં 108 સ્વયંભૂ શિવલિંગ વિદ્યમાન છે. આ એ જ સ્થાન છે જ્યાં ત્રિશૂળધારી દેવાધિદેવ મહાદેવે ત્રિપુરનો વધ કર્યો હતો. ત્યાં દેવદેવના મહાદેવના નામ, કીર્તન તથા નર્મદા જળ દ્વારા તેમનું સ્નાન અને પૂજન કરવાથી બ્રહ્મહત્યા નષ્ટ થઈ જાય છે. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, વૈભવ વિસ્તારથી પૂજન કરવાથી જે પુણ્ય થાય છે તેની ગણતરી હજારો વર્ષોમાં પણ થઈ શકે તેમ નથી. ભગવાન શિવના ઉદ્દેશથી જ્યારે દાન કરવામાં આવે છે ત્યારે તે દાનનું પુણ્ય અનંત ગણું થઈ જાય છે. હે રાજન, તે મનુષ્ય ધન્ય છે કે જે ત્રિપુરીમાં સ્નાન કરી મહાદેવના દર્શન કરે છે. જે મનુષ્ય ત્રિપુરીમાં નિવાસ કરે છે તે સાક્ષાત કૈલાસને પામે છે. જે ઈચ્છા યા અનિચ્છાથી પણ ત્રિપુરીમાં દેહ છોડે છે તે વિમાન દ્વારા મહાદેવના પરમધામમાં જઈ ત્યાં દિવ્ય વૈભવનો ઉપભોગ કરે છે. ત્યાં દેવેશ્વર ત્રિપુરારી શિવ 33 કોટી પ્રસિદ્ધ દેવતાઓની સાથે નિવાસ કરે છે. તેથી ત્રિપુરારી ક્ષેત્રને પણ શિવક્ષેત્ર કહે છે. આ ક્ષેત્રની લંબાઈ પહોળાઈ 2 કોસની છે. આ ક્ષેત્રમાં જેનું અવસાન થાય તેઓ શુભ ગતિને પ્રાપ્ત કરે છે. અહીં સર્વે સિદ્ધિઓને આપનારા ગોકર્ણ મહાદેવ, વટેશ્વર, સિદ્ધલિંગ, સુરેશ્વર, ઈશ્વર, કામેશ્વર, અશ્વિની કુમારેશ્વર, અનંગેશ્વર, વામદેવ, કપોતેશ્વર, સર્વેશ્વર, સોમનાથ, ઋણમોચન, કપાલમોચન, પાપનાશન, ઇન્દ્રેશ્વર, મહેશ્વર, શિવ, નારાયણ, ભવ, વિશ્વેશ્વર, સિદ્ધનાથ, અમરેશ્વર, ચાંદ્રલિંગ, સિદ્ધેશ્વર, વિદ્યાધરેશ્વર, યજ્ઞેશ્વર, તુલનારહિત વાસવેશ્વર, ઈશાન, અગ્નિગર્ભ, કુબેર, ગાયત્રીલિંગ, સાવિત્રીલિંગ, રોહિણી તીર્થ એ વગેરે છે. વિષ્ણુ, મરીચી, મૈત્રેય, વિભાંડપુત્ર ઋષ્યશૃંગ, તપસ્વી શૌનક તથા ઉગ્ર તપસ્વી દુર્વાસા વગેરે 50,000 સિદ્ધો ત્રિપુરીમાં નિવાસ કરે છે. આ પુરીની સ્તુતિ હજારો વર્ષોમાં પણ થઈ શકે તેમ નથી. તેમાં કપિલ મુનિનો અવતાર થયો હતો. તે કાળ સંખ્યક સ્વયંભૂ મન્વંતરમાં પ્રાપ્ત થતા અયોધ્યાપુરીમાં મહાયશસ્વી મનુ નામના એક ચક્રવર્તી રાજા થયા. તેમનો જન્મ સૂર્યવંશમાં થયો હતો. તેમણે ભગવાન શંકર અને વિષ્ણુની આરાધના કરી અયોધ્યાપુરી પ્રાપ્ત કરી હતી. જેમ કુબેરથી અલકાપુરી વિખ્યાત છે તે જ રીતે ઇન્દ્રથી અમરાવતી મનોહર છે. અયોધ્યા પણ તેવી જ શોભા સંપન્ન હતી. તે નગરીમાં રહી રાજા મનુ 7 દ્વીપ, 9 ખંડ તથા પર્વત, વન અને જંગલ સહિત પૃથ્વીનું પાલન કરતા હતા. એકવાર પૂર્ણિમાએ એક પ્રહોર રાત્રિ વ્યતીત થયા પછી રાજાના કાનમાં આકાશમાં વિચરનારા વિમાનનો અવાજ આવ્યો. તે અવાજમાં સંગીત અને વાદ્યો પણ ધ્વનિ હતો. આ સાંભળી રાજાને બહુ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા, આ કોના વિમાનો છે અને મહારાજ ભવન ઉપર ઊભા છે? આ કેટલું સાહસપૂર્ણ કાર્ય છે. આ પ્રમાણે વિચારતા તે રાત્રિ વ્યતીત થઈ ગઈ. સૂર્યોદય થતા નિત્ય કર્મ ધર્મનું અનુષ્ઠાન કરીને રાજર્ષિ મનુએ વશિષ્ઠ મુનિને કહ્યું, હે મહામુનિ, આ મારા મહેલ પર વિમાન કોના છે તથા એ કયા કર્મના ફળ અથવા કયા કયા દાન અને નિયમના પાલનથી પ્રાપ્ત થયા છે? ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈને જે પૃથ્વીનું શાસન કરે છે તે યજ્ઞોનું અનુષ્ઠાન કરી અને માતા અને પિતાના કુળને સ્વર્ગલોકમાં પહોંચાડે છે. વાસ્તવમાં એ જ રાજાનો જન્મ સાર્થક છે જેના શાસનમાં આ પૃથ્વી પર કોઈ પ્રકારનું પાપ થતું નથી. એ સિવાયના લોકો તો માત્ર માતા પિતાને દુઃખી કરવા માટે જ અનુગ્રહ કરે છે. રાજા મનુના આ પ્રમાણે કહેવાથી વશિષ્ઠજી બોલ્યા, હે મહાભાગ, પુરાણ અને વેદોની મર્યાદાની બહાર જે કર્મ કરવામાં આવે છે તેની સાધુ પુરુષ પ્રશંસા કરતા નથી, કેમ કે તેના દ્વારા ધર્મની હાનિ થાય છે. નર્મદાના તટ પર ત્રિપુરી નામે વિખ્યાત એક તીર્થ છે જ્યાં જે લોકોએ યજ્ઞ, દાન, હોમ વગેરે સત્કર્મ કર્યા છે તેમના વિમાન મહેલો પર ઊભા હતા. મહારાજ, એકમાત્ર નર્મદા દેવી એવા છે જેમણે સમસ્ત પાપીઓ અને દુરાચારીઓને સ્વર્ગલોકમાં પહોંચાડ્યા છે. સંસાર સમુદ્રમાં ડૂબેલા પાપથી દૂષિત જીવોને સ્વર્ગમાં પહોંચાડવા માટે પણ આ નર્મદા નદી દિવ્ય વિમાન સ્વરૂપ છે. હે મહાભાગ, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી સિવાય બીજો કોઈ એક મુખવાળો પુરુષ નર્મદા નદીના પુણ્યનું વર્ણન કરી શકે તેમ નથી. નર્મદા તટ પર કરેલા તપ, દાન અને સત્કર્મોની કોઈ ગણના કરી શકતું નથી.
જંબુદ્વીપમાં જે તીર્થ અને સમુદ્ર છે તેમાંથી કોઈ પણ નર્મદા નદીની બરાબરી કરી શકે તેમ નથી. પુણ્યક્ષેત્રમાં કરેલું પાપ વજ્રલેપ થઈ જાય છે. આ વાત ધર્મ કરનારા માટે પણ લાગુ પડે છે. અર્થાત ત્યાં કરેલ ધર્મ કાર્ય પણ અક્ષય થાય છે અને આ જીવન ચંચળ છે, ક્ષણભંગુ છે. તેથી મનુષ્ય કદી પાપ કરવું ન જોઈએ. રાજા મનુએ નર્મદાના સુયશનું વર્ણન સાંભળી અને પોતાના મંત્રીઓ, સદસ્યો અને સેવકોને આજ્ઞા આપી, તમે બધા રાજકીય સામગ્રી લઈ શીઘ્ર નર્મદા નદી યાત્રા કરો. વિલંબ થવો ન જોઈએ. ત્યાર પછી રાજા વેદતા બ્રાહ્મણોની સાથે દેવ દાનવ વંદિત ત્રિપુરીમાં ગયા. ત્યાં રાણીઓ તથા સમસ્ત પરિવાર સાથે નર્મદાજીના જળમાં દર્શન કરી અને તેઓના જીવનભરના પાપોથી મુક્ત થઈ ગયા. જે તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યા પછી રાજાએ ચંદન પુષ્પ વગેરેથી મહાદેવજીની પૂજા કરી અને નર્મદાના તટ પર 10 યોજન વિસ્તારનું યજ્ઞ મંડપ નિર્માણ કરાવ્યું. ઉત્તમ વ્રતોનું પાલન કરનારા યજ્ઞ કર્મ કુશળ ચારે વિદ્યાઓના જ્ઞાતા તથા દેવજ્ઞ મહર્ષિ અને બ્રાહ્મણ તે યજ્ઞના નિમંત્રિત કરવા આવ્યા. જેમ પુષ્કર તીર્થ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાઓનું સ્વરૂપ છે તે જ પ્રમાણે આ ત્રિપુરી તીર્થ પણ છે. ત્યાં રાજાએ પરમોત્તમ અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કર્યો. તે યજ્ઞમાં સંપૂર્ણ દેવતાઓનું આહ્વાન કરવામાં આવ્યું. દેવરાજ ઇન્દ્ર પણ પધાર્યા હતા. મનુએ અર્ઘ્ય, પાદ્ય, મધુપર્ક અને વિષ્ટર વગેરે આપી સૌને સંતુષ્ટ કર્યા. વેદોક્ત વિધિ અનુસાર યજ્ઞનું કાર્ય પૂર્ણ થયું. બ્રાહ્મણોને વૈભવ અનુસાર દક્ષિણા આપી સંતુષ્ટ કરવામાં આવ્યા. દેવતા, પિતર અને બધા જ મનુષ્ય તૃપ્ત થઈ પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ રાજાને વરદાન આપી પોતપોતાના લોકમાં ગયા. આ તીર્થમાં કરેલું તપ, દાન બધું અક્ષય થાય છે. આ પ્રમાણે મહાતેજસ્વી મહારાજ મનુનો આ યજ્ઞ પૂરો થયો ત્યારે તેમણે હાથ જોડી અને નર્મદાજીને કહ્યું, હે દેવી, માત્ર હજારો ચાંદ્રાયણ અને સેંકડો સોમયાગનું જે ફળ છે તે તમારા જળપાનનું કરવા માત્રથી થનારા પુણ્યની બરાબરી પણ કરી શકતું નથી. તમે સંપૂર્ણ જગતની તથા સમસ્ત સચરાચર જીવોને વ્યાપ્ત કરી રહ્યા છો. જેમ અગ્નિ રૂના ઢગલાને બાળી નાખે છે તે જ પ્રમાણે તમારું જળ, સ્નાન, પાન, સ્મરણ, કીર્તન કરવાથી મનુષ્યના અનેક જન્મોના પાપને ભસ્મ કરી નાખે છે. હે દેવી, તમે પિતરોના હિતની કામનાથી સ્વર્ગની સીડી બની અને આવ્યા છો. 4 પ્રકારના જીવોને સ્વર્ગલોકમાં પહોંચાડો છો. હે નર્મદે, સંસારમાં જે કોઈ નદીઓ કે વિવિધ પ્રકારના તીર્થો છે તે બધાની તમે જનની છો. તમે પિતરોનો ઉદ્ધાર કરવાની પરાશક્તિ છો. જેમ સૂર્ય અને ચંદ્રમાનો પ્રભાવ બધા જીવો પર સમાન રૂપે પડે છે, જ્યાં મેઘ બધી જગ્યાએ સમાન રૂપે વૃષ્ટિ કરે છે, તે જ પ્રમાણે તમે સંપૂર્ણ વિશ્વ પર સમાન રૂપે સ્નેહ રાખનારી ગૌરવમયી માતા છો. હે શુભે, બ્રહ્મા અને બૃહસ્પતિજી હજારો વર્ષો સુધી તમારા ગુણોનું સતત વર્ણન કરે તો પણ તમારા ગુણોનું વર્ણન કરવામાં સમર્થ થતા નથી. અમિત તેજસ્વી મનુ દ્વારા કરવામાં આવેલા આ સ્તવન સાંભળી અને પરમ સૌભાગ્યશાળી નર્મદા દેવી બોલ્યા, હે મહાભાગ, હું તમારા પર બહુ જ પ્રસન્ન છું. તમે કોઈ મનોવંચિત વરદાન માગો. ત્યારે મહાદેવી નર્મદાને નમસ્કાર કરી અને રાજા કહ્યું, દેવી, તમે સંપૂર્ણ જગતને પવિત્ર કરો અને અયોધ્યા પ્રદેશમાં અનેક નદીઓ પ્રગટ થઈ જાય. દેવલોક અને ગંગા વગેરે અનેક સરિતાઓ વહે છે એવું સાંભળવામાં આવે છે. તે બધી આ ભૂલોકમાં પણ ઉતરી આવે તેવો કંઈ ઉપાય કરો. નર્મદાજી બોલ્યા, નૃપશ્રેષ્ઠ, ત્રેતાના પ્રથમ ભાગમાં તમારા કુળમાં ભગીરથ નામે એક વિખ્યાત રાજા થશે. તેઓ આ ગંગાને આ લોકમાં લાવશે. ત્રેતાના બીજા ભાગમાં આ ભરત વર્ષમાં કાલિંદી, સરસ્વતી, સરયુ તથા મહાભાગા, ગંડકી વગેરે નદીઓ પણ પ્રગટ થઈ જશે. તમારા વંશમાં ઉત્પન્ન ભાગીરથ જ નામ પર સરિતામાં શ્રેષ્ઠ ગંગાજીને ભાગીરથી કહેવામાં આવશે. ભાગીરથીના જ સમાન તેમનું બીજું નામ જાહ્નવી પણ હશે. આ બધી નદીઓ કન્યાદ્વીપમાં પ્રસિદ્ધ થશે. નર્મદે હર.